એવા પ્રસંગ આ નાનકો સમજતો નહીં અને લોકોની વાતે ચડી ચડીને મોટા ભાઈને પૂછતો નહીં. બે એક પ્રસંગ તો એને હગઈ તો છોકરાને કરી નાખી. હવે છોકરું પેલું આવા નેનું રખડતું છોકરું મારા ઘેર બોલાવા લે એવું ચાલે? મોટા ભાઈને તો એને 70 વખત મારા ઘેર આવવું પડે બોલાવા. અને આ લોકોની વાતે ચડ્યો પેલા આજુ પડોશીઓ તો એને ત્રણ ભપે કદાચ ચડાય કરે, પણ એને ખબર નહીં નેનકા કે આ મોટો મારા કોમમાં આવશે, એ બીજા પડોશી કોમમાં નહીં આવે. હજુ એને નહીં ખબર પડતી. પણ મારે તો એવું નહીં, મારે તો નેનો એટલે હું તો એને અડધો ભાગે આવ્યો. હું તો એવું એના છોકરાએ મારા ઘેર આવે હું તો એવું નહીં રાખતો. પણ ઓને શિકાર મગજમાં હું થશું એ તો ઓને ખબર પડતી નહીં. લોકો ચડાવે એમ ચડે જાય. હવે પ્રસંગ હોય મોટા ભાઈ વગર શું ચાલે? હવે પેલું હમણાં આ બધું લેવા વરવા દેવાનું હાન નાન બધું. હવે કોઈ પડોશી આવશે એના ભાઈ બધું નહીં કરે, વાત કરે. હવે મારે એક બી મોણો ઉતારવા પડશે એના માટે. હવે મારે તો હવે જવું જ પડશે. હગો ભાઈ એટલે તો હવે એને કોણ ભંભેડી કોક કરે. જો હવે એને જરૂર હશે તો હવે આવશે બોલાવા. આવશે તો ખરો જ, મને વિશ્વાસ છે. કેમ કે ભાઈનો નાતો તો ના તોડાય. ગમે ત્યારે હો હાઈ રીતે ભાઈ કોમમાં આવે, ગમે એવો હોય, સારો હોય કે ભૂંડો હોય, બરાબર? ભાઈ કોમમાં આવે તો થોડી વાર હું બેહું, પેલા વાડે જઈ આવું તો છોકરું બોલાવવા આવીએ. છોકરા લગ્ન આવ્યો, મોટા ભાઈ વિહન બેઠા કરવું હું બોલાવવા જાઉં તો એ આવશે નહીં. મોરી મોમેરા વખત બોલાવવા ગયા તોય મોટા ભાઈ આવ્યા નહીં. હવે કરવું હું મોટા ભાઈને વાટી ચોકણ પડી એ કે તો આપણે કોઈક ખબર પડે. હવે કશું બોલતા નહીં, કે આ બાજુ લમડો વાળતા નહીં, કે ફોન બોને કરતા નહીં, કોઈ નહીં. અને એમને કરવાનું હું યાર. હા કરવું જાતે જવું કે જાતે જવું? ના જાતે જવું તો લોચા પછી એમ કરું છોકરાને બોલાવું. એના છોકરા રમે એમને એક આદા બોલાવું. એ છોકરો એક જણો આવ્યો, એક જણો હા શું કહો એક કોમ કરે શું કહે તારે પેલા કાકા ઓળખે કે કાકા ભા થઈ કાકા થઈ પણ નામ તો જો આપણો વિકીબા. હા મારા ભાઈ ખરા. હા હા કેવું એમને કહેવાનું છે કે તમારે હા કાળુભાઈ ખરા ને એને છોકરો પરણાવો બરાબર. તે કાલ નહીં પમદાર લગ્ન આવે કે મહેમાન આવવાના એટલે કે હાજર રહેજો. ચોકલેટ લઈ આવે એટલે કે ભાઈ મોટા ભાઈ બોલાવે. ચોકલેટ નહીં પેપ્સી ખવડાવું, આઈસ્ક્રીમ ખવડાવું, ગટ્ટીઓ લઈ આવું આટલી બધી બરાબર. ઓ હતા શું વાપર પહેલાં શું કહે શું કહેવાનું? કાળુ કાકાને છોકરાને ગઈ હા તો તમે આવજો. એટલે કે હાલના હાલ તમને ભેગા થવા બોલાવો કહેજો. હાલ જ ઓવો હગાઈ નહીં પરિણામવાનું એટલે લગ્ન આવો એ પમદા. એટલે અમને તો કોઈ કીધું નહીં. અમને તમારે આવવાનું છે? તમારે યાર કાલ કહી દીધું ને ઘેર કીધું. ઘેર કીધું તને થોડું કહેવાનું તાર બાપાને કહેવાનું હોય એવું એમ તો મને ના કે તું તો નેનો કહેવાય યાર. હતું તેવું થઈ ગયું કીધું ને ઓ ચંદુભાઈ કહી દીધું. હા હાલે હતા જાઉં એ હા તું જા અને જેવો હોય મને કહેજે. લે એટલું કીધે લે લે હાલ ના રાખવા જમજો અને કહેજે કહેજે મને પાવ. આ છોકરું જીવો બાફી ના આવે તો સારું છે ને. કંઈ તો આવશે છોકરું પાવ પાછું પડે એવું નહીં. એમ તો બોલવાનું તો હોશિયાર. હવે હું કહી મોટા ભાઈ કોઈક કહી તો કંઈક ખબર પડે. હવે એમને વખો ચો પડ્યો વટી ચો પડી શું થયું કોઈક કહી તો કોઈક ખબર પડે મને. આ છોકરું જુઓ પણ છોકરાને કોઈક કહે તો ખબર પડે. સારું હેડતા હે ભરપૂર. હા મારે બધું કરવાનું છે ને હવે ચોમાસું આવવા થયું. હવે વાટ ખોટો કરવો પડે ભાઈ. આ ઢોર ઢોકરના પેહન 4 બાર ને બધું મેલેલું હોય, ફૂટલું મેલ્યું છે તો ઢોર પછી ખાઈશું. બધા ખાઈ જાય તો પછી નપવું પડે. હા ગરબી કે મારો કા હા 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 એ આવો એ આવો લાલા આવો. હા રે હા વાટ કોટો કરીએ હે. ચોમાસું આવો હમાં પછી આ ફૂટલું 4 ને બધું ભર્યું. ઘોડો તો હોય ને કોઈ તાર જ્યાં ખુદકામાં તો પહેરી ના કે વિકીબાની વાડ એવી હે મજબૂત.
મળી જાય 15 લાખોનો માલ હે તો 4 ને પૂરા ફૂટલું બધું એટલે માલ એટલે પેલો માલ નહીં ઊનું નહીં દહ તો ભેંસો સારી અંદર બધી શું તક તમે જુઓ 10 ભેંસો 1 પાડો 10 ગાયો આ બધું દૂધ બધું ડેરી ભરે પેલા કાળો ભાઈ આવે ને વાહ હું કહું આપણે સારું કરે ખરા ક્યાં કરો ઓ માર ભાઈ નેનકો એવું કહેતા ખબર શું કહેતો હતો માર નેનકો કે આપણે કે જા વિકીભાન ઘેર કે આપણે કે છોકરાને પહેણાવાનો બરોબર કે તમે હાલ ના લાવો શું કીધું તાણ જબર કહેવાય એક વખત પૂછ્યું નહીં પડતો પેલો હગઈ કરી તાર ના બોલાયો તો એના મારા ઘેર આવતા શું કોટાને પાથર્યા એટલું છે તારા બુદ્ધિ ના આવે આ તો વાડો હ ઘેર પણ મારા ઘેર તો મેં કોટા નહીં પાથર્યા હોય અહીંથી લઈ જાઓ પણ એના ભાઈને કે મારો મોટો ભાઈ એને નહીં ખબર પડતી અહીંથી લઈ જઈએ ભાઈના આગળ મૂકી હવે તને તો શું કહેવાય હવે તું તો છોકરું હોય યાર હે તું તો છોકરો હવે મારા હવે તું તો ચીઠીનો ચાકર પડોશી એટલે પણ એને એમ કહેવાનું કે મોટા ભાઈ છે તો તારા તો કહેવાનું તારો તો કાકો થાય ને તું કહી શકે એટલે કે તારો હગ્ગો ભાઈ મોટો તારા જવાય તમારે કે કાકા જવાય મારા ના જવાય તમારે એમ કહેવાનું હતું તમે કહેવાયા બરોબર તમે તો બરોબર તું કહેવાય વાત તારી સાચી પણ તમારે હવે આવો મમરો મેળવાનો કે તમારા ભાઈ હમ મોટા કે એ બરોબર એમ નહીં મેં ગુનો કર્યો હોય કે એનું મન ટૂંકું હોય કે મારું હોય બે ભાઈ અમે રૂડા ભેગા થઈએ તો એનો છોકરો તો હું ધામધૂમથી પહેરાવું એના પચ્યું હું ના ઘરવા દઉં બોલ એવું હા બધો ખર્ચો હું આલું એ ગોડિયત નહીં ખબર પડતી લોકોની ચડવણી આવ્યો આજુબાજુ એના છે ને એ ચડવણી ના કરે હું એને 1 રૂપિયો ના કાઢવા દઉં અમારા ભાઈનો રાગ એવો પાતો છેલ્લા 100 મહિનાથી બગડ્યું અમે કદી આજ સુધી જો ઘરનો વરાટ નહીં કર્યો ખેતીમાં અમારો ભાગ નેનકાર હું પછી 50 બોરી થઈ હોય ઘઉં તો 25 બોરી ઇનાલ દઉં હા પૈસા કદી એ મજૂરી આવે ખોટું ના કહેવાય મારું હું કંઈ ફોને મારા ઘેર આવી જાય કે જજી નેનકાર કરવું તો એ જી આવે દોડીને આમ તો સારું હોય પણ આ છેલ્લા 100 મહિનાથી શિખર શું વટી પડી એ ખબર નહીં પડતી એવું થઈ ગયું હોય તો હાલથી તમે મેં જે શબ્દો કીધા એ તમે કહો કે તમારા મોટા ભાઈ વિકીપા આવું કહેતા હતા અને મને હમણાં તો કરવાના જ છે લોકોને મારે રાજી નહીં કરાવવા ગોમ રાજીમાં નહીં કરાવવું એ છોકરો મારો છોકરા હું પહેણાવા જઈએ ધામધૂમથી થોડી બોડી મંગાવીશું બેન વાળા લાવીશું બધું લાવીશું કહેજે તું તાર ભાઈ આવું કહેતા હતા પણ એમના ઓટી શું પડી એ પકોડી ખવડાય તને આવો પકોડીની લારીઓ આઈસ્ક્રીમ બધું પાર્ટી પ્લોટમાં રાખવાના વિવાહ તમે તારા બધું દિન કહેજો જો કે મોટા ભાઈ આવું કહેતા હતા પણ તમારે ઓટી શું હોય તમે બે ભાઈ ભેગા થો તો એનો નિવેડો આવો બરોબર હા હાલ જ જવું પડશે કે તમને જે કીધું એ કરો અને મારા શબ્દો આ તમે યાદ રાખજો હા સારું જાઓ એટલે આટલું જઈને હમણાં જવું તો આવશે નેનકો આયા આગળ નહીં રહે એટલે આપણે વાટ કરીને ઘેર જવું અત્યારે દાડો આસામમાં આવ્યો મળો તાર છોકરા મોકલ્યો તો હ પણ છોકરો કરી શું આવશે મને તો યાર ચિંતા પેટી ફળફળ થાય શું કરવાનું આ છોકરો પહેણાવાનો તો પહેણાવાનો જ છે એટલે છોકરો આ યાર મારો હોય તો પહેણાવો તો પૂછ્યા કર પેલો છોકરો જેવો જ ક્યાં આવ્યો શું કરીને આવ્યો ભાઈ ગયો તો કઈ ના એવું કહેતા હતા કે કઈ યાર રાતા બજે બોલ ભાઈ કોક એ શું કહેતા ખબર હે કે છોકરો મારો હું પરણાય આ તો એમનો જ છે ને કે વિવાહ હું કરી કે એને હું જોવાનું એવું કહેતો તાણ તો કે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બધું રાખવાનું કે ઓહો પૈસાનો પાવર આવે એમ અને કે પાર્ટી પ્લોટમાં રાખવાના પૈસાનો પાવર આવે એમ નહીં ને તો મને હું ખબર હું કીધું મને ખવડાય કે તને તો ના આપવાનું પછી આપવાનું કહેતા હતા આપવાનું કે એ તો પહેલાં કહેવું પડે ને કે એવું કહેતા હતા કે તાણે એકલો ડાયરેક્ટ પહેણવા બોલાવે હગે બગે બોલાવે મને એમ કહેતા અરે હગે બોલાવે નહીં એટલો અમને વખો પડે એ તો મને હું ખબર હોય હવે લોકો કે હું પહેણાય કે પૈસાનો પાવર આવી ગયો અમને એમ ને એ કર એમાં ઘટ્યો લઈ આલું પૈસો બોલાવજો ને પણ મને યાર આ ચિંતા થાય મોટા ભાઈની યાર આવતા નહીં ને શું
કોક કે તો આપણા મોટા વગર હેડાય નહીં સમજ્યા તો વાત કરી આવો તે હવે તું કઈ ના પાડતા હોય એટલે શું કરવું હવે જઈને આ તો બોલે તો આ તો લાફો માર દઈએ યાર મોટા ભાઈ ને આપણે ખાઈએ લેવો પડે આપણે યાર ભૂલ થઈ જઈ મારી બોલાય ને બોલાય આવી રીતના તાર જેમ છોકરાને મોકલ્યો હતો તમારે તાર જવું પડે તો યાર એ તો તમારી ભૂલ કહેવાય આમ તો તાર જેમ છોકરા મોકલ્યો હતો હા એ છોકરો શીખર શું કહીને આવ્યો હવ તે આયા નહીં અને અમે તો યાર મુહૂર્ત હોય એટલે જવું તો પડે તે જતા રહે વહેલા પછી ઘેર આ પટી ગયું બધું હવે બગડ થઈ જાય હા અને આંખો જ લાગે ને યાર એમ તો હવે કરવું શું હવે અને આંખો જ લાગે ને મોણ હે? તો મોણ કંટાળે ને તું કર કયો આ ભૂલ તમારી કહેવાય આમ તો હવે આવશીને બોલશે ખરા તમને શું કરવું યાર હા શું કરીશું લગ્ન કેન્સલ કરી દો ના કેન્સલ ના થાય કરી દો કરી દો ના ના કરી દો આમાં વિવાહ માર શું જવાબ આલવો યાર એ વાત છે તાર તો આબરૂ યાર થોડીક હોય એ જતી રહે ગઈ યાર તો એક કામ કરો મારે તો છોકરું વાઢું મરી જાય તાર શું કરીશું શું કરશું હવે મારે જ જવું પડશે તમે જી આવો તા આમ ભાઈના હાથ જોડે મોટા ભાઈ ભૂલ થઈ જાય હા માફ કરજો હા એમ તો પા મોની જાય આમ તો સારા બે શબ્દો આપણે એમ કહીએ ને પ્રેમથી કે ભાઈ ભૂલ થઈ ગઈ મોટા ભાઈ તો પા માફ કરી દઈને આવે એ ખરા તો હવે એ તો પા ઉદાર છું દિલના કમ્પ્લીટ એમ પણ હવે અમને આટલા વાટી પડી છે એમ ને હગન ના લઈ જાય એટલે વટી કે વાટી કહેવાય એટલે દોડી દોડી નહીં ગણો જે ગણો છૂટે ને આમ છૂટે નહીં એટલે આ 100 મહિના છેલ્લા 100 મહિનાથી પાછું હું હોય ને આ ક્ષેત્ર બેત્ર પહેલાં જતા ને હા એ જતો નહીં એટલે પાછું બોલચાલ થતી નહીં એટલે તમે તો આમ ચેતન ના લીધું હા આમ આવડું એ તો ક્ષેત્ર તો બધા એ વાવ હું એ વાવ હવ એમ તો પાછા બે ભાઈ કમ્પ્લીટ રાગ છે એવું કોઈ બોલ્યા ચાલ્યા નહીં લડ્યા બોલ્યા નહીં તો મને તો બોલતા હતા હું બોલતા હતા કે બોલાવે પડે તા કે હવે છેલ્લે કે પહેરવાના એટલે બોલાવાનું ના યાર બોલાય તો હોઈએ તમે તો તને મોકલ્યો હતો કે એ તો કે એને આપવું પડે કે તને ના મોકલાય તું તો હજુ ને એનું ટેન્શન જેવડું કે સારું હેરો તાર હું ઈ કર દઉં ને થઈ આવતા તો વાત કરતા હો અને મારે ગટ્ટીઓનું કર્યું કટીઓ હું લેતો હોઉં તો આઈસ્ક્રીમને બી કે આ લઈ આવજો ને હું ઘેર આવે હા તો ઘેર આવજે તો સોડામાં બાટલી પીવડાવો હોય હા 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 ચા પીવડાવીએ ને ચા નહીં આ તો સોડા બાટલી આઈસ્ક્રીમ ને ગટીઓ તારી હો હા એ હા ઘેર બી ઘેર આવજો હો